श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश गुजराती ग्रंथ प्रकरण नंबर 10 આપણે આવ્યા છે। દયાનું પ્રકરણ। હો વાલૈયા હવે ને હવે દસો દિસ તારી દયા, એ ગુણ તારા કેમ વિસરે, મુજથી અખંડ બ્રહ્માંડ થયા। હે પ્રીતમ તારી હું જ્યો તો જો મારી નજર ફરે છે ત્યો ત્યો તારી દયા સિવાય કશું જ બીજું દેખાતું નથી એમ કે છે। દસો દિસ તારી દયા, જો જો આપણી નજર ફરે ત્યાં અંદર ઉપર નીચે આલા બાલા મારે છે ને આપણે બધા ચારે બાજુ તો ફરીએ છીએ, ઘૂમીએ છીએ અને ઉપર જઈએ છીએ, નીચે જોઈએ છીએ, એ દસો દિશામાં જો જો મારી નજર ફરે છે ત્યાં પર તમારી દયા છે। અને મારાથી શું કે છે, ગુણ તારા કેમ વિસરે, જે તમારા ગુણ છે એ હું કેવી રીતે ભૂલી જાઉં, નીકળતા નથી કે આ મારા પ્રીતમની દયા છે, આ મારા ધણીની દયા છે। મુજથી અખંડ બ્રહ્માંડ થાય, અને પાછી દયા તો બીજી કઈ વધારે કે મારાથી આ બ્રહ્માંડ પણ અખંડ કરાવ્યું એમ કે એ પણ દયા। મુજથી બ્રહ્માંડ અખંડ થાય, બ્રહ્માંડ પણ મારાથી અખંડ કરાવ્યું। હવે તો ગલી હું દયા માહે। કોઈ સુંદર સાથે ખોલ્યું હોય તો મને જણાવજો શું છે શબ્દ એ। श्याम रूपी खीर दया सागर सकल पूरण, एक टिपू नहीं माहे नीर। હવે તો ગલી હું દયા માહે, હવે હું ગલી હું દયા માહે એટલે આ દયાથી આપની કૃપામાં હું ડૂબી ગઈ છું એમ કે છે। જે આપણે આ કૃપા કરી છે એની અંદર હું ડૂબી રહી છું કે ડૂબી ગઈ છું। અને હવે શું કહે છે કે ખીર, પાણીનો એક ભાગ પણ નથી રહ્યો એમ, ચોખ્ખી ખીર એમ। દયા સાગર સકલ પૂરણ, દયા સાગર સકલ પૂરણ, કે આ દયાનો સાગર જે છે એ સંપૂર્ણ રીતે દયાનો સાગર એટલે આપણે મેહરનો સાગર કહો, દયાનો સાગર કહો, સંપૂર્ણ રીતે બધી તરફથી, બધી તરફથી મીન્સ આપણે એને શું કે બધી રીતે નહીં કહેતા, બધી રીતે હોશિયાર છે, બધી રીતે ચોક્કસ છે, એમાં બધી રીતે પૂર્ણ છે। દયા સાગર સકલ પૂરણ, એક ટીપુ નહીં માહે નીર, એક ટીપુ નહીં માહે નીર। કે એમાં માયાનો લેસ માત્ર પણ, માયાનો લેસ માત્ર પણ અંશ નથી એમ, એટલે માયાથી મુક્ત છે કહેવાનો મતલબ, માયા સ્પર્શી નથી શકી।
દયા મુગટ શિર છત્ર ચંવર દયા સિંહાસન પાટ દયા સર્વે અંગ પૂરણ સૌ દયા તણો એ ઠાઠ. કે આપણી મહેરનું સિંહાસન છે એમ કે છે. તખત પણ દયાનો છે, તખત પણ દયાનો છે, દયાનો મુગટ છે, દયાના ચંવર છે, છત્ર છે. ટૂંકમાં બધી જ વસ્તુઓ છે, બધી જ વસ્તુઓ દયાની છે એમ કે છે. દયા મુગટ શિર છત્ર ચંવર દયા સિંહાસન પાઠ દયા સર્વે અંગ પૂરણ, દયા સર્વે અંગ પૂરણ. કે આ સર્વે અંગોની અંદર પણ દયા, દયા ને દયા સિવાય બીજું કશું નથી. સહુ દયા તણો એ ઠાઠ, સહુ દયા તણો એ ઠાઠ. કે ચારે બાજુ ચારે દિશાઓની અંદર તમે જુઓ એમ કે છે કે ચારે દિશાઓની અંદર ખાલી દયાની શોભા આપણને દેખાઈ રહી છે. હવે દયા ગુણ હું તો કહું જો અંતર કોઈ હોય અંતર ટાલી એક કીધું તે દેખે સાત સૌ કોઈ. હવે દયા ગુણ હું તો કહું, સુંદર સાથ મહત્વની ચોપાઈ છે. હવે દયા ગુણ હું તો કહું જો અંતર હોય કાંઈ હોય, કે મારા ને તમારાની અંદર જો કંઈક અંતર હોય તો હું બતાવું ને એમ કે છે. મારા ને તમારા વચ્ચે નું જો કોઈ અંતર હોય તો હું તમારી મહિમા ગાઉં ને, તમારા મહેરની દયા હું ગાઉં. એ તો છે ને. હવે અંતર ટાલી એક કીધું. જે અંતર હતું, અંતર હટાવી ને તમારા સમાન બનાવી દીધી. આપણે કહીએ છીએ ને, ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન તુમ સદગુરુ દીપક भयो કિયો જો આપ સમાન. તુમ સદગુરુ દીપક भयो કિયો જો આપ સમાન. તમારા જેવું બનાવી દીધું. પછી આ દીવાની અંદર હજારો વધારે છે, નામો ઓછું છે, કેવી રીતે કહી શકાય? તમારા સમાન બનાવી દીધા. તો એમ કે છે કે જે અંતર હતું એ અંતર ટાલી અને તમારી જેવી બનાવી દીધી મને. અંતર ટાલી એક કીધું તે દેખે સાત સૌ કોઈ. એ દેખે સાત સૌ કોઈ. કે અંતર ટાલી તમારા જેવી બનાવી અને બનાવ્યા પછી મારી અંદર બિરાજમાન થઈ ગયા. અંતર ટાલી એક કીધું, અંતર ટાલી એક કીધું તે દેખે સાત સૌ કોઈ. મારા અંદર આવીને બિરાજમાન થઈ ગયા. બધા સુંદર સાથ જોઈ રહ્યા છે. સુંદર સાથ બધા જોશે. પલ પલ આવે પસરતી ન લોભે દયાનો પાર બીજું તે સહુ મેં માપ્યું આગળ રહી આવાર. કે આપણી દયા પલ પલ વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. સુંદર સાથ રાજજી મહારાજ પણ આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન છે. જેમ
સુંદરબાઈને અંતર ટાળીને એક બનાવ્યા હતા, દયાની મહેર કરી હતી અને આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા તેમના હૃદયની અંદર. અને પલ પલ એમની દયા પસરતી વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. એમ છઠ્ઠા દિવસની અંદર પણ મોમીનોના અર્શને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો આ જે મહેર છે દયાની, એ પણ આપણી અંદર પલ પલ વધવી જોઈએ. અને પલ પલ વધવી જોઈએ. અને પાછું જે કહ્યું છે ને, એક ટીપું નહીં માહે નીર, માયાનો એક પણ થોડો પાસ પણ ન રહેવો જોઈએ. આ જો દયા આપણી પર વધતી જાય તો ધીરે 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 बढ़ती जाए. पल 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 आवे पसरती, न लोभे दयानो पार. દયાનો કોઈ પાર છે જ નહીં, એમ કે છે. બીજું તે સૌ મેં માપ્યું, કે તમારા બીજા બધા ગુણોને તો મેં માપ્યા, એમ કે છે. પણ દયાનો જે ગુણ છે, એમ કે છે, આગળ રહી આવાર. આગળ રહી આવાર, આગળ રહી મીન્સ કે બધા ગુણો તમારા માપ્યા મેં, પણ આગળ કોણ રહ્યું? તો દયાના ગુણ જેવો કોઈ આગળ બીજા એક ગુણ નથી, એમ કે છે. સૌથી અધિકમાં અધિક તમારી મહેર છે અમારી. એ કે છે કે આગળ રહી આવાર. આગળ રહી મીન્સ કોણ? દયા આગળ રહી આવાર. એટલે બધા ગુણોની અંદર સૌથી આગળમાં આગળ હોય તો કોણ છે? દયા છે, એમ કે આપણી મહેર છે. આગળ રહી આવાર. આટલા તે દિન અમે ઘેર મધ્ય, લીલા તે રાખી ગોપ. હવે બુદ્ધ તાણે પોતે ગર્ભણી, એને પ્રગટ થાય સત જોત. આપણી મહેરથી કે આટલા દિવસ સુધી આટલા તે દિન અમે ઘેર મધ્ય લીલા તે રાખી ગોપ. કે જે લીલા હતી, આપણે જે પરમધામની લીલા હતી, એ ગુપ્ત રાખી હતી, એમ કે છે. હવે કે છે, હવે બુદ્ધ તાણે પોતે ગર્ભણી. કે હવે બુદ્ધ તાણે મીન્સ જાગૃત બુદ્ધિ આપણને ઘરની તરફ ખેંચી રહી છે, એમ છે. હવે બુદ્ધ તાણે મીન્સ ખેંચે. બુદ્ધ જાગૃત બુદ્ધિ આપણને ત્યાં ખેંચી રહી છે, આકર્ષી રહી છે, એમ કે છે કે તારું આ નથી. આપણે છે ને ગમે તે કરતા હોઈએ, અત્યારે ગમે તે કાર્ય કરતા હોઈએ, કે આ જોવા બેઠા હોય, પેલું જોવા બેઠા હોય, પેલું કરવા બેઠા હોય, પણ કશામાં ચિત્ત ન લાગે. પણ આ સત્સંગ કરવા બેઠા હોઈએ તો હા, તો આની અંદર આનંદ આવે. એટલે આપણને ખેંચી રહી છે, એમ કે છે. ધામ તરફ ખેંચી રહી છે. જાગૃત બુદ્ધ આપણને ખેંચી રહી છે, આકર્ષી રહી છે. હવે બુદ્ધ તાણે પોતે ગર્ભણી, એને પ્રગટ થાય સત જોત. કે જેનાથી સત જે છે, સતનું જ્ઞાન છે, એ જાહેર થઈ રહ્યું છે. સતનું જ્ઞાન જાહેર થઈ રહ્યું છે. દયાના પ્રકરણની અંદર જુઓ, પેલા અહીંયા સુધી આપણે આવ્યા તો કે છે, મને હું માયાની હતી અંદર, તે માયાનો લવલેસ બધું છોડાવ્યું. આપણી મહેર હું કેવી રીતે ચારો આઠો 10 દિશાઓની અંદર જ્યાં જોઉં તો આપણી દયાશ્રી, આપણી મહેર સિવાય બીજું કશું જ નથી દેખાતું. મને માયામાંથી મુક્ત કરી, મને તમારા સમાન બનાવી, તમારા સમાન બનાવી અને અંદર આવીને બિરાજમાન થઈ ગયા. પલ પલ દયા વધતી ગઈ.
पल पल दया बरती गई। जे गुप्त હતું, જેનું રહસ્ય આપણને સમજ નથી, मैं कौन कहां से आई, कहां है मेरा घर, कौन तू नार कसम की, આ બધી જે શુદ્ધ નથી એ બધી જે શુદ્ધ મળી. હવે આ જે શુદ્ધ મળી, હવે આ જ્ઞાનથી સતના જ્ઞાનનો ઉદય થયો અને આ જ્ઞાન જે છે એ બુદ્ધ તાણે ઘર તરફ. બીજા કોઈ જ્ઞાનની અંદર આપણને રસ નથી પડતો, હવે બીજા કોઈ જ્ઞાનની અંદર આનંદ નથી આવતો, રસ નથી પડતો. ઉચ્ચ કોટીનું જ્યારે જ્ઞાન મળે, જેમ આપણે શોપિંગ કરવા ગયા હોઈએ, શોપિંગ કરવા જે લોકોને સુંદર સાથને જે રસ હોય શોપિંગ કરવાનો હોય, ગયા હોઈએ, એક તમને કપડું ગમી ગયું, સરસ મુલામ હોય, સરસ કલર હોય, આપને ગમી ગયું, હૃદયને સ્પર્શી ગયું, પછી તમને ગમે એટલા કાપડ બતાવે તો તમારું ધ્યાન ત્યાં જાય ખરું? વરી વરીને ત્યાં જ જાઓ કે કપડું જ બસ મારે જોઈએ છે. એમ અહીંયા આગળ જયારે આ જાગૃત બુદ્ધિ સતનું જ્ઞાન પસર્યું, એ સંસારના ગમે એટલા બધા જ્ઞાન હોય ત્યાં આપણું ચિત્ત ચોંટે જ નહીં. વરી વરીને બસ જાગૃત, મને બસ આ સમજાવો, મને આ કહો, મને આ કહો, મને આ. એટલે ખેંચે છે આપણને એ તરફ. શબ્દ કોઈ કોઈ સત ઉઠે, એને કેમ કરું હું લોપ, ગોપ સર્વે સત થયું, અસત થયું ઉધોત. કે આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની અંદર શબ્દ કોઈ કોઈ સત ઉઠે. આ બ્રહ્માંડની અંદર કે કોઈ કોઈ શબ્દ, સત શબ્દ સુનાઈ રહે છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કહે છે, પણ સચ્ચિદાનંદ કોણ એની પણ શુદ્ધ નથી. એટલે કોક શબ્દ પારના પણ દેખાઈ રહ્યા છે એમ કે છે. તેને કેમ કરું હું લોક, હું એને શા માટે छिपाऊं? લોક મીન્સ એને હું શા માટે छिपाऊं? ગોપ સર્વે સત થયું, ગોપ સર્વે સત થયું. કે આ સંસારની અંદર જે સતનું જ્ઞાન છે, પાર બ્રહ્મ પરમાત્માની જે પહેચાન છે, સતનું જ્ઞાન મીન્સ પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન નું જે જ્ઞાન છે, એ જ્ઞાન ગોપ સર્વે સત થયું. કે જ્યાં સુધી છુપાઈ રહ્યું તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ શુદ્ધ નથી. હવે એ જાહેર થયું એમ કે છે. સત થયું મીન્સ જાહેર થયું. પણ ક્યારે જાહેર થયું? ગોપ સર્વે સત થયું, ગોપ સર્વે સત થયું. એટલે એનો અર્થ કે જે સતનું જ્ઞાન હતું એ જાહેર નથી થયું, એ ગુપ્ત થઈ ગયું, છુપાઈ ગયું. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન છુપાઈ ગઈ એમ કે છે. અને અસત થયું ઉદોત, અસત થયું ઉદોત. અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું, આ માયાની જૂઠી માયાનું જે જ્ઞાન હતું, એની બોલબાલા ઉદોત થયું મીન્સ રોશન થયું, જાહેર થયું, એની બોલબાલા થઈ. સંસારની અંદર જુઓ, અત્યારે જોઈને તમે જુઓ, દ્રષ્ટિથી વિચાર કરીને જુઓ. આપણે ભાઈ તમે કયા ધર્મના? તો પ્રણામી. એ પાછો કયો ધર્મ? અમે કે બાલકૃષ્ણને માનીએ. પણ અમે પણ બાલકૃષ્ણને માનીએ છીએ. તો વૈષ્ણવને તમારામાં ફેર શું? આવા જવાબ આપે. અમારો ધર્મ પણ આ જ કે છે, અમારો ધર્મ પણ આ જ કે છે. એટલે જે સતનું જ્ઞાન હતું, પારબ્રહ્મ પરમાત્માની પહેચાનનું જે જ્ઞાન હતું, એ ગુપ્ત થયું.
એ છુપાઈ ગયું અને માયાની અંદર અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું એને ઉદ્ધોત થયો અને પ્રકાશ થયો એમ કહે છે. એ જ્ઞાનનો પ્રકાશ થયો. હવે અસતને અલગો કરું, કેમ થાવા દઉં સત ગોપ. હવે કે છે અસતને હું અલગો કરીએ, જે અસતનું જ્ઞાન છે એને હું જુદું પાડી દઉં એમ. હું જે સત છે કેમ ગોપ થવા દઉં, એને કેમ પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન છે એ જ્ઞાન છે હું કેમ છુપાવું એમ. સતનું જ્ઞાન મીન્સ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન. એનું જ્ઞાન હું કેમ છુપા દઉં એમ, કેમ ગુપ્ત થવા દઉં. અસતનો હવે અસતને અલગો કરું, બંને તફાવત કરીને બતાવો કે અહીંયા આ તમે જવાથી આ માર્ગ પર જવાથી તમે અહીંયા જશો, આ માર્ગ જવાથી અહીંયા જશો. 1735 ની અંદર જુઓ તમે જે જાહેર કરે છે કુંભના મેળાની અંદર, વિચાર કરીને જુઓ કે હું સતને ગુપ્ત કેમ થવા દઉં, અસતને જુદું પાડીને બતાવો. હવે અસતને અલગો કરું, કેમ થવા દઉં સત ગોપ. સતલોપ સત અસત ભેલા થયા, તેમાં પ્રકાશ સત જોત. સત અસત ભેલા થયા, સત અસત ભેલા થયા, તેમાં પ્રકાશ સત જોત. અને આની અંદર સત અને અસત બંનેનું જ્ઞાન ભેગું થાય અને એની અંદર હું સત્યની જ્યોતનો પ્રકાશ કરું. સત અને અસત બંને ભેગા થયા, એમાં સતનું જ્ઞાન કાઢી આમાંથી જુદું કાઢી લો એમ કે છે. અને જાહેર કરું, ખાલી કાઢવાનું નહીં, જાહેર કરો. 1735 ની અંદર જે બન્યું હતું જો તમે કુંભના મેળાની અંદર બધા અસત જ્ઞાન, બધા પંથીઓ વાળા, 10 નામ સંન્યાસીઓ વાળા બધા પોતપોતાના મઠ વાળા પોતપોતાના વાળા બતાવતા હતા. એની અંદર સત જાહેર કરે છે. અસત પણ કરવું અખંડ, અસત પણ કરવું અખંડ. દયા જુઓ, મહેર જુઓ. અસત પણ કરવું અખંડ, કરી સતનો પ્રકાશ કરી અને આ અસતને પણ અખંડ કરવું. સનંદ સતની સમજાવી, અંધેરનો કરું નાશ. સનંદ સતની સમજાવીને સતની પહેચાન કરાવીને, સનંદ સતની સમજાવીને સતની પહેચાન પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવીને બધાને એક નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે બધાને એક પરમાત્માનું પૂજન કરાવીને અસતને પણ અખંડ કરવું એમ છે. આ અસતને પણ અખંડ કરવું. સસાતે સૌ સંધાર્યા, અસત ભાગી અંધેર. બધા સંશય હતા, બધા સંશયો દૂર કર્યા એમ કે છે. બધા સંશયો સમાપ્ત થઈ જાય. તો સંશયો સમાપ્ત થઈ જાય તો અસત ભાગી અંધેર. અસત ભાગી અંધેર. તો અસત હોય પછી રહે ખરું. તમારા બધા સંશયો દૂર થઈ જાય તો પછી અજ્ઞાનતાનો નાશ થઈ જાય. નિજ બુદ્ધ ઉઠી બેઠી થઈ, ભાગ્યો તે અવલો ફેર. કે છે હવે જાગૃત બુદ્ધ છે, એ જો બેઠી થઈ ગઈ છે એમ કે છે.
બેઠી થઈ મીન્સ નિજ બુદ્ધ ઉઠી બેઠી થઈ, જાહેર થઈ ગયા. જો નિજ બુદ્ધ છે જાહેર થઈ ગઈ, એ નિજ બુદ્ધ લખી છે, પણ વાસ્તવની અંદર જાગૃત બુદ્ધ જાહેર થઈ ગઈ. જાગૃત બુદ્ધ જાહેર થઈ ગઈ. જાગૃત બુદ્ધ જાહેર થઈ જાય તો શું થાય કે ભાગ્યો તે અવલો ફેર. જે અંધકાર હતો અંધકારનો નાશ થઈ ગયો, જે ઉલટા ફેરા હતા ફેરા બધા સમાપ્ત થઈ ગયા. હવે આ ફેરા સમાપ્ત કેવી રીતે થાય? જાગૃત બુદ્ધિની જ્યારે સમજ પડી, આપણને જાગૃત બુદ્ધિની જ્યારે સમજ પડી તો કે છે કે આગ પાણી પથ્થરની જે પૂજા કરતા હતા એ પૂજા પણ છોડી દીધી. જાગૃત બુદ્ધિની સમજ પડી તો કર્મકાંડ છોડી દીધો. જાગૃત બુદ્ધિની સમજ પડી તો બીજું બધું જ્ઞાન પણ, દેવી દેવતાઓ પણ મૂકી દીધા આપણે. જાગૃત બુદ્ધિની સમજ પડી તો બધું જ છોડી દીધું. આ કરો, પેલું કરો, પેલું કરો, પેલો નડે, પેલો નડે, પેલો નડે, પેલો નડે, બધું જ છોડી દીધું. એની એક વાર્તા બહુ સરસ, નાની કઈ હશે કદાચ, કે એક વ્યક્તિ હતો. એક વ્યક્તિને એક સાધુ આવ્યા એટલે સાધુએ કહ્યું, પ્રખર જ્ઞાની હતા સાધુ. સાધુએ કહ્યું કે ભાઈ તને શનિ નડે છે, તને શનિ નડે છે એટલે આ બધી તને તકલીફો થાય છે. તો કે છે આનો ઉપાય શું? આનો ઉપાય શું? કે તારે શનિના જાપ કરવા પડે. કે મારી પાસે સમય નથી એમ કે છે. તો કે તારી પાસે સમય ન હોત તો એના જાપ હું કરી દઉં. 1000 રૂપિયા ખર્ચો થાય. પેલો વ્યક્તિ કે છે મારી પાસે 1000 રૂપિયા નથી. સાધુ કે છે કશું વાંધો નહીં, 750 મિનિટ અડધા થોડા ઓછા કરી દો, 750. પેલો વ્યક્તિ કે છે મારી પાસે 750 મિનિટ નથી. સાધુ કે છે 500 આપ, લા હું જાપ કરી દઈશ. પેલો વ્યક્તિ કે મારી પાસે 500 પણ નથી. 250 નથી કે 100, તો કે મારી પાસે 100 નથી એમ કે 51 આપ કે મારી પાસે પૈસો જ નથી ને 51 રૂપિયા નથી. તો કે 11 છેલ્લા 11 તો આપ કે 1000 ના 11 પર આવી ગયો સાધુ. મારી પાસે કે 11 રૂપિયા નથી. કે તારું શનિ શું બગાડવાનું છે કેમ કે સાધુ કે છે તારું શનિ શું બગાડવાનું છે, પણ તું યાદ રાખજે કે તું શનિને ના નડવું એનો તું ખ્યાલ રાખજે એમ કે છે. કહેવાનો મતલબ કે આ જે બધી અજ્ઞાનતા છે એમાંથી આપણે દૂર થઈ ગયા. હા, જે અજ્ઞાનતા છે આ બધી છૂટી ગઈ. શું નડે આપણને? જેની રક્ષા માટે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. રાજી મહારાજે આપણી રક્ષા માટે જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તાને મોકલ્યો છે. ફરિશ્તાઓની અંદર સૌથી પાવરફુલ ફરિશ્તો હોય તો જબરાઈલ ફરિશ્તો છે. એ આપણી રક્ષા માટે આવ્યો છે. તો આ બીજા બધા ફરિશ્તા આપણને શું કરવાના છે? શું નડે આપણને? આમાંથી મુક્ત કર્યા એમ કે છે. એ ભાગ્યો તે અવલો ફેર, જે આની અંદર આપણે જે રચ્યા પચ્યા રહેતા હતા, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા, એ પણ આપણને જાગૃત બુદ્ધ મળી તો એ પણ છૂટી ગઈ. હવે ફેર સૌ લો ફરે, સૌને સત આવ્યું દ્રષ્ટ, અને આ માર્ગ પર ચાલશો તમે તો તમને બધું જ નજરે દેખાશે એમ છે. સૌને સત આવ્યું દ્રષ્ટ, એને પ્રકાશે સૌ પ્રકટ કીધું, જાણી સપન કેરી સુષ્ટ.
કે સતના જ્ઞાનની આપણને પહેચાન થવા લાગી અને આ માર્ગ પર ચાલીશું તો તમને આ બધું અસત છે એની સમજ પણ પડી જશે. દેખાશે કે આ બધું સપનાનું છે, આ બધું મિથ્યા છે. આની અંદરથી મોહ ઉડી જશે. જેની અંદર આપણે વળગેના વળગેરા રહેતા હતા એ મોહ પણ ઉડી જશે. સતના પ્રકાશથી, સતના જ્ઞાનથી. રામત જોઈ કાલ માયાને આસરે, દેખી સુખ આ જાગણી, જાસે તે સર્વે વિસરી. કે કાલમાયાની જે રમત હતી એ અમે કાલમાયાના જીવો પર બેસીને જોઈ, એમ કે છે. રામત જોઈ કાલમાયાને આશરે. કાલમાયાને આશરે મીન્સ કાલમાયાના જે જીવો હતા એ જીવોના તનો પર બેસીને જોઈએ. દેખી સુખ આ જાગણી, દેખી સુખ આ જાગણી. આ જાગણીના સુખની લીલા અમે જોઈ, એમ કે છે. જાગણીના બ્રહ્માંડની, જાગણીના સુખોની આ અમે લીલા જોઈ. તો જાસે તે સર્વ વિસરી, જાસે તે સર્વ વિસરી. કઈ સર્વ? તો આ જે લીલા છે, આ લીલાના કારણે જે બે લીલાઓ જે છે એ પણ ભૂલી ગઈ. બે લીલાઓ પણ ભૂલ જઈ. કઈ બે લીલાઓ? વ્રજ અને રાસ. જાગણીની રાની અંદર એ આનંદ આવશે તો વ્રજ અને રાસ પણ તમે ભૂલી જશો, એમ કે છે. જે દોનો પહેલી જે લીલા હતી ને, વ્રજ અને રાસ, લીલા પણ તમે ભૂલી જશો જો જાગણીના સુખોની લીલાનું તમને અંદર ડૂબશો તો. આવે મૂકીને ધણી તણો, એને કરું ભેલો સાથ, સાથ મળી સૌ એકઠો, વિનોદ થાશે વિલાસ. કે મારી પાસે આવેશ મું, એટલે મારી પાસે આવેશ મું કીને ધણી તણો, મારી પાસે ધણીનો આવેશ છે, એમ કે છે. ધણીના આવેશથી એમ તેણે કરું ભેલો સાથ, અને આ ધણીના આવેશથી સુંદર સાથને હું બધાને ભેગા કરું, એકઠા કરું, સચ્ચાઈનો માર્ગ બતાવું, સતના જ્ઞાનનો પ્રકાશ કરું, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવું, પોતાની પહેચાન કરાવું, ઘરની પહેચાન કરાવું, કરું સાત ભલી સૌ એકઠો, બધા સુંદર સાથને ભેગા કરું, અને વિનોદ થાશે વિલાસ. તો બધા સુંદર સાથ ભેગા થશે તો આનંદ વિલાસની લીલા થશે. આનંદ વિલાસની લીલા થશે. અને જ્યારે આનંદ વિલાસની જ્યારે લીલા થશે તો જે પહેલા જે બે સુખ છે વ્રજ અને રાસના, એ તમે ભૂલી જશો, એમ કે છે. વિલાસ કરી વિધ વિધના, ત્યારે થાશે હરખ અપાર, રામત કરશું આનંદમાં, આવશે સાકુંડળ સાકુંવર. અને આ રામતની અંદર તરહ તરહની જે લીલાઓ કરીશું આપણે, એમાં આનંદ આવશે, બહુ ખુશી થશે. જબ સાકુંડલ અને સાકુંવર આવશે, આવશે સાકુંડલ સાકુંવર, રામત કરશું આનંદમાં. કહેવાનો મતલબ એ પણ આપણી સાથે જોડાશે, એ પણ આપણી સાથે આવશે. ત્યારે સાત સૌ આવી રહેશે, રામત થાશે રંગ. જો સાકુર અને સાકુંડલ
આ સખી બંને જાગી ગઈ હોત તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ ગયા હોત. પણ સાકુંવર સખી કેમ ન જાગી? પ્રશ્ન છે અહીંયા કે સાકુંડલ અને સાકુંવર, તો સાકુંવર સખી કેમ ન જાગી? પહેચાન તો થઈ પણ કેમ ન જાગી? કારણ શું? જાહેરી અર્થનું કારણ અને બાતોની અર્થનું કારણ. ઘણો બધો શ્રીજીએ પ્રયત્ન કર્યો છતાં પણ એ સખી જાગી નહીં. કેમ? મારા આવેશ માયેથી ભાગ કરું, સાથને સારી પહેર, મનના મનોરથ પૂરા કરી, હરકે તે જગવું ઘેર. મારા આવેશ માયેથી ભાગ દઉં, મીન્સ મારી અંદર જે આવેશ છે, ધણીજીનો મારી અંદર જે આવેશ છે, એ બધા સુંદર સાથની અંદર હું વહેંચી દઉં, બધાને હું આપું. પોતાની સાથે ન રાખી મૂકું, બધાને આપી દઉં. આપણી પાસે કઈક નિયામત મળી હોય તો વિચારો. હવે સુંદર સાથ અહીંયા થોડો વિચારવા પ્રયત્ન કરો. અહીંયા શું કે છે કે મને જે આવેશ મળ્યો છે એ આવેશ મારા આવેશ માયેથી ભાગ દેવું, કે મને જે આવેશ મળ્યો છે એ મારા સુંદર સાથની અંદર હું વહેંચી દઉં, બાંટી દઉં. એમ સાથને સારી પહેરે, બધાને હું આપું, બધા સુંદર સાથની અંદર હું વહેંચું, બધાને આપું. અને આપણને કઈક નિયામત મળી હોય તો ન કહેવાય કોઈને, કોઈને ન કહેવાય. જો હું કહીશ તો મારી મહત્તા ઘટી જશે, જો હું આપીશ તો મારી મહત્તા ઘટી જશે. આપણો અહમ નથી જતો, આપણું મેહપણું નથી જતું. આપણી બોલબાલા જે થવી જોઈએ એ ન થાય તો છુપાવી રાખે. અહીં તો કે છે હું આપી દઉં બધું જ. મનના મનોરથ પૂરા કરી, મનના મનોરથ પૂરા કરી. આપવાનું એટલું નથી, પણ એમના જે મનના મનોરથ છે એ પણ પૂરા કરો. હરખે તે જગવું ઘેર, આનંદ વિલાસની અંદર એમના બધા જ મનના મનોરથ પૂર્ણ કરી અને એમની પર આત્મમનને જાગૃત કરી દો. અથવા હસતે હુએ ઘેર જાય, આપણે ઘેર જઈએ, મીન્સ પર આત્મમન જાગૃત થાય, હસતા હસતા જાગૃત થઈ જાય પર આત્મની અંદર. સાથ ન મૂકું અલગો, સાથ મને મૂકે કેમ? મૂકે છે સાથને એક પલ માટે અલગો ન મૂકે. જો સાથને એક પલ માટે અલગો ન મૂકે તો સાથ મને એક પલ માટે કેમ છોડે? સાથ મને મૂકે કેમ? કરું મારું સાથ ન લોપે, કરું મારું સાથ ન લોપે, સાથ કહે કરું હું તેમ. મારા સાથને કઈ દુઃખ ન થાય, મારા સાથને કઈક દુઃખ ન થાય. લોપે મીન્સ હું સુંદર સાથને કેવી રીતે છોડું? પહેલા કે છે મારો સુંદર સાથ મને જે કહેશે એ હું કરીશ. કરું મારું સાથ ન લોપે, સાથ કહે કરું હું તેમ. જે સાથ કહેશે એ હું કરીશ. સાથને જગાડવા માટે શું શું કહે છે વિચારો. સુંદર સાથ અહીંયા વિચારો. હવે આ ચોપાઈની અંદર આપણને ઘણું બધું સમજાવી ગયા. ઇન્દ્રાવતીજી આ ચોપાઈની અંદર આપણને ઘણું બધું સમજાવી ગયા.
સાથ ન મૂકું અલગો, સાથ મને મૂકે કેમ? કહું મારું સાથ ન લોપે, સાથ કહે કરું હું તેમ. આપણે ના ભાઈ હવે આમ કરો, ચલો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે, બંધ કરો. આપણે એક એક્ઝામ્પલ આપીએ, સુંદર સાથ ઝૂમની અંદર એક એક્ઝામ્પલ આપીએ. હવે સમય થઈ ગયો છે, બંધ કરો. તો મારા માં એવું કે છે એમાં હું તે આવી ગયો. ચલો સાચી વાત હશે. આપણી ભૂલો છે ને આપણને ન સમજાય, બીજાને સમજાય. તો મારી જ વાત કરી રહ્યો છું ભાઈ, ચાલો બંધ કરો હવે. તો સાથને દુઃખ થાય એવું કદાપી ન કરવું, એમ કે છે અહીંયા આગળ. અને અહીંયા આગળ તો આનંદ ની અંદર ખેલતા હોઈએ આપણે, અને કોઈ ચલો આપણે બંધ કરો હવે આને, તો રમઝટ જામી હોય અને આપણને કોઈ એવું કે બસ હવે રમવાનું બંધ કરી દો, તો કેવું દુઃખ થાય. લીલા જોવા ઇન્દ્રાવતી શું કે છે કે સાથને દુઃખ ન થાય એવું કરું. સાથ જે કે એવું કરવું તૈયાર છું એમ કે છે. સાથ કહે કરું હું તેમ. અને આપણે બધા સખ્યો કે એટલે સાથ ની સખ્ય, સુંદર સાથ સખ્યો છે એમ કરવાનું હોય આપણે. પણ આપણે તો આપણું મનસ્વી પણ ચલાવતા હોઈએ આપણે બધા. ના ભાઈ આમ કરો તેમ કરો, હવે ચલો બંધ કરી દો. સુંદર સાથ એક સુંદર સાથની મરજીથી બંધ કરી દો. અને સુંદર સાથને વાંધો ન હોય, હવે સુંદર સાથ બધા જો રમી રહ્યા હોય તો આપણે બંધ કરીશું. કહેવાનો મતલબ ઇન્દ્રાતીજી એવું કે છે અહીંયા કે સુંદર સાથની કોઈની લાગણી ન દુભાય, સુંદર સાથની કોઈની લાગણી ન દુભાય એ રીતે હું આ કાર્ય કરું, અને એ જે કે હું કરવા તૈયાર છું. તો આપણે પણ એ માર્ગ પર એ પગલે પણ ચાલવું જોઈએ કે કોઈ સુંદર સાથની લાગણી ન દુભાય એ રીતે આપણો વ્યવહાર હોવો જોઈએ જૂની અંદર. હા ભાઈ, આપણને જોવું હોય તો પ્રણામ કહીને આપણે જતા રહીએ. આપણા માટે બધાનો આનંદ છે, શા માટે ખોઈએ? સપોઝ કંઈક માયાનું કામ આવી ગયું આપણે, એનો મતલબ એવો નથી કે હું નથી એટલે આ બંધ કરી દો છું, એવું ન હોવું જોઈએ કે મારું જતું રહેશે ને બધા એ કરશે, એ ન હોવું જોઈએ. આપણી પાસે સમય નથી તો આપણે પ્રણામ કહી અને કોઈને ખબર ન પડે એ રીતે નીકળી જાવ ને, લખી દો પ્રણામ ને બહાર નીકળી જાવ. બીજાને ડિસ્ટર્બ શા માટે કરીએ? એ જે આનંદની અંદર ખેલી રહ્યા છે એમને અંદર ભંગ શા માટે પાડી આપે? સાથ દુખી થાય એવું પગલું શા માટે ભરીએ? સુંદર સાથ દુખી થાય એવું પગલું શા માટે ભરીએ? લેસ છે કાલ માયાનો, વાસના માહે વિકાર, દયા દ્રષ્ટે ગાલી રસ કરું, મેલી તારતમનો સાર.
લેશ છે કાલ માયાનો, જે આ બધા અવગુણ છે આપણી પાસે, આ બધી ત્રુટિઓ છે, જે અવગુણ આપણી અંદર દેખાઈ રહ્યા છે, એ કે છે કાલ માયાના છે, એમ કે છે આ માયાની અસર છે, એમ કે છે. વાસનાઓ મોહે વિકાર, જે વાસનાઓ છે, જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એની અંદર જે આ અવગુણ છે એ કાલ માયાના છે, જે અવગુણ છે એ કાલ માયાના છે, આ વજુદના છે અવગુણ. કાલમાયા મીન્સ આ વજુદ આ તન ધારણ કર્યું છે, કાલમાયાનું આ વજુદ કાલમાયાનું છે, એનું તન ધારણ કર્યું છે. એટલે જે અવગુણ છે આ તન શોનું છે, 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે, તો એના કારણે આપણી અંદર અવગુણ છે, એમ કે છે. વજુદના કારણે અવગુણ છે, એનો મતલબ કે આ જે વજુદ બન્યું છે 5 તત્વ અને 3 ગુણ, તો એ તો એમની પ્રક્રિયા તો બતાવે જ ને, કે ન બતાવે. એના લીધે જે અવગુણ છે, કોની અંદર વાસનાઓ મોહે વિકાર, અને એ જે અવગુણ છે એ અવગુણો દયા દ્રષ્ટે ગાલી રસ કરું, બેલી તારતમનો સાર, અને એ પણ સાફ કરી દઉં, જાગૃત બુદ્ધિથી એ પણ હું સાફ કરી દઉં, એ અવગુણો પણ નિકાલી દઉં. અંધકાર છે, અંધકારનો નાશ કરી, અથવા એને તમે બીજી રીતે કહો, જે અવગુણ છે, અવગુણ ભરેલું છે, તો હું કે છે તારતમ રૂપી સાબુથી એને ધોઈ નાખ, સ્વચ્છ કરી દો, અને ડાઘા છે બધા ડાઘા કાઢી નાખ. એવું ન વિચારતો કે એક ડાઘો પડી ગયો એટલે એ કાપડને ફેંકી દેવાનો. આપણે એવું કરીએ છીએ કે આપણે કઈક ગયા હોઈએ અને કિંમતી તમારી સાડી હોય, એ સાડીને એક ડાઘો પડ્યો એટલે તમે સાડી ફેંકી દો, સાડી ફરી ન પહેરો. શું કરો? એ ડાઘાને કાઢવા પ્રયત્ન કરો, અને ડાઘો જતો રહો તો પછી સાડી પહેરો કે ન પહેરો. તો એમ આપણી અંદર જે કંઈક ડાઘો પડ્યો હોય, જે કંઈક કલંક લાગ્યું હોય, એ કલંકને મિટાવી દો. અને મિટાવવા માટે તારતમ રૂપી સાબુ છે આપણી પાસે, એનાથી એને મિટાવી દો એ ડાઘાને. એ અહીંયા કહે છે કે વાસનાઓ મોહે વિકાર દયા દ્રષ્ટે ગાલી રસ કરું, બેલી તારતમ નો ક્ષાર. વિકાર કાળુ વિદો ગતે કરી દયાનો વિસ્તાર, અને બધા જે વિકાર છે, વિકારને કાઢી દૂર કરી અને દયાનું રાજ્ય મહારાજની મહેરનો વિસ્તાર કર્યો. પેલાનો લય કરી જાઉં અને આનો ઉદય કરતી જાઉં, અસતનો લય કરતી જાઉં અને સતનો ઉદય થતો જાય. ભલી બાતે બાજુ ભરમ, ભલી બાતે બાજુ ભરમના, જેમ આલ ના આવે આકાર. ભલી બાતે, બધા સંશયો દૂર કરતી જવું, એમ કે છે. બધા સંશય દૂર કરતી જવું, અને બધા સંશય જયારે દૂર કરીએ ત્યારે માયા આપણને છૂ પણ ન શકે. બધા આપણા સંશયો દૂર થઈ જાય, ખબર પડી જાય કે સત્ય શું છે, અસત્ય શું છે, બધા સંશયો દૂર થઈ ગયા, તો પછી માયા આપણને છૂ પણ ન શકે, માયાથી અલગ થઈ જઈએ. સત વસ્ત દઉં સાથને, કોઈ રચી રૂડો રંગ, સત વસ્તુ દઉં સાથને, કોઈ રચી રૂડો રંગ, પેરે પેરે સમજાવીને. કોઈ રચી રૂડો રંગ મીન્સ સારા કાર્યનું આયોજન કરો, એમ કે છે. રચી રૂડો રંગ નો અર્થ શું થાય છે? કે સારા સારા કાર્યો કરો, પારાયણ કરો, અનુષ્ઠાન કરો, આ કરો, તે કરો, સત્સંગ કરો. અનુષ્ઠાન મીન્સ અહીંયા આગળ મેં કહ્યું અનુષ્ઠાન કરો. અનુષ્ઠાનનો અર્થ શું થાય? ધ્યાન, ચિત્વની કરો, ચર્ચની કરો, નવા નવા કાર્યો કરો, સુંદર સાથને બોલો, આપ બોલો, આપ બેન તમે બોલો, તમે બોલો, તમે બોલો. આજે તમારે આની પર બોલવાનું છે, આજે તમારે આની પર બોલવાનું છે. નવા નવા કાર્ય કરો. સત્સંગની અંદર નવા નવા વિષયો આપો, પરીક્ષા લો, એક્ઝામ કરો.
સુંદર સાથ ને અંદર ઉમંગ આવે એવા કાર્ય કરો. અંતક્ષી રાખો, ભજનની અંતક્ષી રાખો, ચોપાની અંતક્ષી રાખો, ભજન ચોરીને ગાઓ. આનંદ છે આ. અને એ જે ઉમંગ આવે એ રીતે સત વસ્ત દઉં સાથને, અને આની અંદર આ બધું જ કરવાની અંદર સત વસ્ત એમને આપી દો. ફક્ત આનંદ માટે નથી કરતા આપણે, પણ આની પાછળનું લક્ષ્ય શું છે કે રાજ્ય મહારાજની પહેચાન કરે. આપણું લક્ષ્ય આ છે. અંદર ડૂબવા પ્રયત્ન કરે તો માયા છૂટે. લક્ષ્યને સમજવા પ્રયત્ન કરો. ચોપાઈઓ તમે ગાશો, આજે તમને ચોપાઈ ગાવાની નહીં ગમે, પણ એ જ વસ્તુ મહિના પછી તમને એની અંદર આનંદ આવશે. તો એ જે આનંદ છે, એટલે કે છે કે હું કોઈ રચી રૂડો રંગ, કોઈ રચના કરીને જુદી જુદી તરહ છે કે અંદર સુંદર સાથને અંદર રસ પડે એવા હું આયોજન કરું એમ, કે જેનાથી આ માયા જે વળગી છે, એ માયાનું ભૂત જે વળગ્યું છે એ છૂટી જાય. આવા આયોજન કરું. મનના મનોરથ પૂરા કરી સુખ દેવું સર્વા અંગ, અને એમના મનના મનોરથ બધા પૂર્ણ કરે અને આ સુખ આપે. કાલ માયાનો લેસ નિંદ્રા, અને નિંદ્રા મૂળ વિકાલ. જે કાલ માયાનો લેસ છે નિંદ્રા, અને નિંદ્રા મૂળ વિકાર, અજ્ઞાનતા જે છે, અજ્ઞાનતાના કારણે સુંદર સાથની અંદર વિકારો. અજ્ઞાનતા કેમ છે આપણી પાસે? આ વિકારો કેમ છે? તો ન સમજ છે એટલા માટે આ બધા વિકારો છે. સમજાઈ જશે તો એ વિકારો નહીં રહે. એ અહીંયા સમજાવવા માંગે છે. જે આપણી અંદર જે વિકારો છે, એ વિકારોનું કારણ શું છે? આપણે અંદર અજ્ઞાનતા છે એટલા માટે. જ્યારે જ્ઞાન પણ આપણને સમજ પડી જશે તો વિકારો પણ નહીં રહે. અને એ જે કાળમાયાનો લેસ નિંદ્રા, અને નિંદ્રા મૂળ વિકાર, સર્વ અંગ શુદ્ધ થાય, સર્વે અંગો શુદ્ધ થાય, કરી દેવું તે વિચાર. બધા જ અંગો શુદ્ધ થઈ જાય. હું એવી વાણી ગઉં, એવી વાણી આપું કે જેનાથી આ સર્વ વિકાર બધા ધોઈ જાય, શુદ્ધ થઈ જાય, બધા વિકારો નાબૂદ થઈ જાય. એટલે સુંદર સાથ તમે એ વિચારો કે વિકારો હોય એનો અર્થ એવો નથી કે આપણે ખરાબ છીએ. સમજો, થોડો સમજવા પ્રયત્ન કરો. જ્યાં સુધી ન સમજ હતી ત્યાં સુધી બધા વિકારો હતા. જ્યાં સુધી માયા હતી ત્યાં સુધી વિકારો હતા. પણ જ્યારે આપણને સમજ પડવા માંડી તો વિકારો ધીરે ધીરે છૂટતા જાય. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે હું એવી વાણી ગઉં એમ, સર્વ અંગ શુદ્ધ થાય, સર્વ અંગ શુદ્ધ થાય, તમારા બધા વિકારો નાબૂદ થાય. કરી દો તે વિચાર, કરી દેવ તે વિચાર. હું એવી વાણી આપું તમને, એવી વાણી ગઉં કે તમારા બધા જ વિકારો નાબૂદ થાય, શુદ્ધ થાય. એવો માર્ગ બતાવો તમે, એવો માર્ગ બતાવો. દ્રષ્ટાંત જુઓ તમે.
દ્રષ્ટાંત જુઓ માર્ગની અંદર જે કાળમાયાનો જે જીવ જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. વાલ્યો લૂંટારો વાલ્મીકી બન્યો. એક નારદજી એક જ પ્રશ્ન પૂછ્યો એમને, બસ લૂંટીને પોતાના ઘરનું ભરણ પોષણ કરતો હતો વાલ્યો લૂંટારો, અને એક જ પ્રશ્ન પૂછ્યો, બસ બીજું કઈ નહીં, કે આ તું જે કઈ પાપ કરી રહ્યો છે એમાં તારો પરિવાર ભાગીદાર છે ખરો? બસ આ એક જ પ્રશ્ન પૂછ્યો. બધાએ ન પાડી. એનું જીવન પરિવર્તન થઈ ગયું અને વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા. વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા. હવે તમે સમજો, જો એક કાળમાયાનો જે જીવ જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. તો એ વિકારો દૂર કરવાની ઔષધિ આપણને આપી રહ્યા છે. જે વિકારો આપણી અંદર છે, સર્વ અંગ શુદ્ધ થાય, કરી દેવ તે વિચાર, કરી દેવ તે વિચાર, એની અંદર હું તમને લઈ જાઉં કે જેથી તમારા વિકારો છૂટી જાય. જુગતે જાન જગવું તમને, જો જોગ માયા કેમ થાય, નિર્મલ વાસના કીધા વિના, રાસમાં તે કેમ રમાય. હવે કે જે ચાર માયાની અંદર જે આ વિકારો છે, આ વિકારો જ્યાં સુધી હું તમને નાબૂદ ન કરું ત્યાં સુધી જોગ માયાની અંદર કેવી રીતે જવાય? સુંદર સાથ અહીંયા બહુ અહીંયા જે આપણને બતાવી રહ્યા છે કે વ્રજ અને રાસ, વ્રજ અને રાસ, કાળમાયાનું બ્રહ્માંડ આપણે છોડી અને રાસમાં ગયા, રાસ રમવા. એ જ વસ્તુ આપણને જાગનીના બ્રહ્માંડની અંદર બતાવી રહ્યા છે. ત્યાં આગળ બે જુદા જુદા બ્રહ્માંડ બનાવીને બતાવી રહ્યા છે. કાળમાયાનો જ્યાં સુધી આ વજૂદની અંદર કાળમાયાનો જે મોહ છે એ મોહને નાબૂદ ન થાય, વિકારો તમારા નાબૂદ ન થાય ત્યાં સુધી જોગ માયાની અંદર તમે કેવી રીતે જઈશો? જ્યાં સુધી કહેવાનો મતલબ કે આ વજૂદની અંદર, જાગીના બ્રહ્માંડની અંદર, આ વજૂદની અંદર જ્યાં સુધી આ વિકારો નાબૂદ ન થાય, જ્યાં સુધી તમારું માયા લવલેસ ન રહેશે. જ્યારે આ સ્થિતિ આવશે ત્યારે જે અંદર જે બેઠેલા જે રાજજી મહારાજ છે, અંદર બેઠેલા રાજજી મહારાજ છે, મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન છે, એમની સાથે આપણે આનંદની લીલાઓ કરીશું. આનંદ. અને એ અહીંયા આપણને કહેવામાં આવે છે, એ સમજાવવા માંગે છે. ઝુકતે જાનવ જગવું તમને, તો ઝુકતે ના જગવું મીન્સ બધાના સંશયો દૂર ન કરી દઉં, બધાની જે માયા છે, મોહ છે, વિકારો છે, એ બધાના હું જો દૂર ન કરી દઉં તો ઝુકતે ના જગવું તમને, તો જોગ માયા કેમ થાય, તો જોગ માયા કેમ થાય, નિર્મળ કેમ થાવ તમે, અને બધાને હું એક સાથે હું કરી દઉં. અને એ જો હું કરું તો તમે રાસની અંદર જશો. રાસનું સુર, નિર્મળ વાસના કીધા વિના, રાસમાં તો કેમ રમાય. વાસનાને નિર્મળ કરવાની. એ છે ને નવા તન ધારણ કરવાના નથી કયા. ત્યાં આગળ તો કાળમાયાના તન શું કરી દો, ત્યાં આગળ આપણે રાસની અંદર ગયા ત્યારે નવા નૂરી તન ધારણ કર્યા હતા. અહીંયા આગળ તો શું કે છે કે તમારી વાસના નિર્મળ ન થયા વગર, જોગમાયામાં કેમ નિર્મળ વાસના કીધા વિના રાસમાં કેવી રીતે જમાય. મીન્સ કે એ આપણી જયારે વાસના જયારે નિર્મળ થશે, આપણી વાસના જયારે નિર્મળ થશે ત્યારે એ રાસના બધા જ સુખ આપણને મળશે. અને એ વિકારો દૂર કરવાની જે ઔષધિ આપી છે આપણને, એ જાગૃત બુદ્ધ છે. એના પગલે ચાલીએ. ક્રોધના કકડા કરું,
ઉડાડી અલગો નાખું, 7 માહે ન દેવું પેશવા, નિંદ્રાતે આડી રાખું. કે ક્રોધના ટુકડે ટુકડા કરી દો માજી, બરોબર ને? મારા ક્રોધના ટુકડા ટુકડા કરી દો, અલગ અલગ કરીને ફેંકી દો, એમ જુદી જુદી જગ્યાએ. અંદર પેશવા પણ નથી. ક્રોધના કકડા કરું, ઉડાડી અલગો નાખું. ઉડાડી અલગો નાખું, વેરણ છેરણ કરી નાખું, એમ કે છે. 7 માહે ન દઉં પેશવા, એને અંદર પેશવા ન દો, એને કોઈ જગા ન આપું. આવે કેમ ક્રોધ? સાત માહે ના દઉં પેશવા, નિંદ્રા તે આડી રાખું. નિંદ્રા તે આડી રાખું. નિંદ્રા તે આડી રાખું મીન્સ કે અજ્ઞાનતાને પણ પેશવા ન દો. ક્રોધ આવે એની પાછળનું કારણ અજ્ઞાનતા છે. ક્રોધ આવે એની પાછળનું કારણ ના સમજ છે. બધા જ ના સમજીને ક્રોધ કરે છે, પણ જયારે સમજ પડે ત્યારે આમલા અવલા અતિ ગણા, કાલ માયાના છે જોર. વાંક ચૂક વિસામો ટાલીને, કરી દઉં તે પાધરા દોર. કે આ ભવસાગર ની અંદર કાળમાયાનું ઘણું બધું જોર છે, એમ કે છે. કાળમાયાનું ઘણું, કાળમાયા છે જોર, અને જુદા જુદા ભંવરો પણ હોય છે. એક તકલીફમાંથી નીકળ્યા ને બીજી તકલીફ, બીજી હોય ને ત્રીજામાંથી એક ભંવરમાંથી નીકળ્યા ને બીજા, એકમાંથી પરણે જો તો નીકળી નથી રહ્યા, એ પેલા તો બીજું પાછું દુઃખ આઈને ઉભું રહ્યું હોય, બીજી ચિંતા આઈને ઉભી રહી હોય, બીજીને પસાર કરો તો ત્રીજી આઈને ઉભી રહી. કે આવી છે આ, એકમાંથી નીકળો ને બીજું આઈને ઉભું રહ્યું માંથી. એ કે છે કે આટલું બધું જોર છે, એમ કે છે. વાંક ચૂક વિસામાં ટાળીને, વાંક ચૂક વિસામાં ટાળીને, કરી દઉં તે પાધરા દોર. કે હું પણ એનાથી થાકીશ નહીં, એમ કે છે. વાંક ચૂક વિસામો, વિસામો ટાળીને મીન્સ કે એનાથી હું વિસામો નહીં લઉં, એનાથી હું હારીશ નહીં, એને હું જીતતી આગળ જઈશ અને બધાને દૂર કરતી જઈશ. હિંમત નહીં હારું મેં. કરી દઉં તે પાધરા દૂર. આ બધી જ અડચણોને હું હટાવી દઈશ અને એક સીધો માર્ગ કરી દઈશ. આ બધી જ અડચણો જે આવે છે એ બધી અડચણોને હટાતી 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 કરી જઈ અને સીધો માર્ગ કરી દઈશ મારા પ્રીતમ તરફ જવાનો. ગુણ પખ ઇન્દ્રિય અવલા, કરું તે સૌલા સાત. ગુણ પખ ઇન્દ્રિય અવલા, કેમ કે આ કાળમાયનું તન છે, તો આ પણ બધા જ એના છે. તો એ પણ ગુણ પખ ઇન્દ્રિય અવલા રસ્તે ચાલી રહ્યા છે, એના પણ કરી દઉં, સીધા દૂર કરી દઉં. એમ કરું તે સૌલા સાથ, કરી નિર્મળ સુખ દેવું ને ચલ. કરું તે સૌને સનાથ, એને બધા સીધા દૂર કરી દઈ અને નિર્મળ કરી દો અને અખંડ સુખ આપું. કરી નિર્મળ સુખ દેવું ને ચલ, અખંડ સુખ આપું. કરું તે સૌને સનાથ, પ્રીતમ સાથે હું મેળવાવી દઉં. પ્રીતમના સાનિધ્યની અંદર તમે પ્રકૃત સર્વે પિંડની, આ બધું છે કારણ શું છે? આ પ્રકૃતિ છે. પ્રકૃત સૌરે પિંડની, સૌલી કરું સન્મુખ, દુઃખ દાવા નલ કરું અલગો, દેખાડું તે અખંડ સુખ. કે આ જે તનના જે બધા સ્વભાવો છે, પિંડની મીન્સ આ તન વજુદના જે સ્વભાવો છે, જે સ્વભાવ છે પ્રકૃત મીન્સ એના સ્વભાવ,
આની પ્રકૃતિ આ છે, આની પ્રકૃતિ આ છે, આની પ્રકૃતિ આ છે, આ બહુ ક્રોધી છે, આ બહુ શાંત છે, આ આમ છે, આ તેમ છે, આ સાંભળી લે એવા નથી બેન. આ બધી પ્રકૃતિ છે. આ બહુ ગુસ્સાવાળા બેન છે, આ બહુ આ છે, આમ છે. આપણે નહીં કહેતા જુદી જુદી પ્રકૃતિ બતાવે છે. એ અહીંયા કહે છે કે પ્રકૃત સર્વે પિંડની, આ તનની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને સર્વે કરું સન્મુખ, બધાને નિર્મળ કરી દો. દુઃખ દાવાનર કરું અલગો, અને એમને અખંડ સુખ આપીને દેખાડું તે અખંડ સુખ આપીને એમના હૃદયની અંદર એમના મનને શાંત કરી દો. દુઃખ દાવાનર કરું અલગો, એ સુખની અંદર તમે અખંડ સુખ આપો તો પેલું એની જાતે છૂટું પડી જશે. છૂટું પડવાની જરૂર નથી, એની જાતે. સરસ પ્રસંગ છે આનો બીતકનો સરસ પ્રસંગ છે. જ્યારે ધણી દેવચંદ્રજીને મંત્ર આપતા હતા, કોણ? એમના ગુરુ. કે કોઈની દીક્ષા લીધેલી છે, કોઈનો મંત્ર છે લીધેલું છે? કે હા, સંન્યાસ મત વાળાનો જે મંત્ર મેં લીધો છે. કે એવું કરજે કે લાડવામાં મંત્ર લખી અને વાળીને એમને આપી દેજે, એટલે તેનો મંત્ર એમની પાસે જતો રહેશે એમ કે છે. આવું બતાવે છે. સાંભળજો. તો ધણી દેવચંદ્રજી કહે છે શું કે મંત્ર તો લખીને આપી દઈશ, પણ મારા હૃદયની અંદર જે થઈ ગયો છે એને હું કેવી રીતે કાઢીશ? કે મારા મગજની અંદર ફિટ થઈ રહ્યો છે, મારા હૃદયની અંદર ફિટ, એને હું કેવી રીતે કાઢીશ? તો એમ કરો ને તમે કે આના કરતો કંઈક ઉત્તમ આપો તો ઓટોમેટિક નીકળી જશે. યાદ આવે છે આ પ્રસંગ બધાને? તો એ અહીંયા કે છે આપણને, એ સમજાવવા માંગે છે કે દુઃખ દાનલ કરું અલ્પો, એની જાતે જુદો પડી જશે. એને જુદો પડવાની જરૂર નથી. તમે અખંડ સુખની અંદર ડૂબ્યા રહેશો કે તમારી જે બધી બુરાઈઓ છે ઓટોમેટિક જુદી થઈ જશે. અને જુદી પાડવાની જરૂર નથી. એને તમે પ્રયત્ન કરશો તો કદાપી નહીં પડે, વધતી ને વધતી જશે. પણ અખંડ સુખની અંદર રચા પચારો તો ઓટોમેટિક એ છૂટી જશે. મન ચિત્ત બુદ્ધ અહમેવ અવલા, કરું જોરાવર ઝેર, હવે હાર્યા સર્વે જીતાડી, ફેરુત સૌલે ફેર. મન ચિત્ત બુદ્ધ અહંકાર, તમારું અંતસ્કરણ છે, અંતસ્કરણને હું પણ ફેરવી કાઢું. મન ચિત્ત બુદ્ધ અહમેવ અવલા, કરું જોરાવર ઝેર. કે જે માયાની અંદર જે ચાલે છે, હા, અંતસ્કરણ મન આચો અત્યારે ચાલે છે, માયાની અંદર ચાલી રહ્યું છે, એને હું અવરું કરી દઉં. એ જોરાવર છે, એ નથી કરવા લેવા દેતો. હવે હાર્યા સર્વે જીતાડી, કે એમને છે માયામાંથી હટાવી અને ધનીના માર્ગ પર, સતના માર્ગ પર હું સતનો માર્ગ બતાવું. અને એમના માટે હું બલવાન બનાવી દઉં. મીન્સ ઇન્દ્રિયોને સજાગ કરી દો. હવે હાર્યા સર્વે જીતાડી, કે આનો મતલબ કે હારીને બેસી ગયા છે. ધણી કેવી રીતે મળે, કેવી રીતે મળે, કેવી રીતે હારીને બેસે? તો એમને કે છે હવે એ સજાગ કરી અને હું તમને જીતાડી દઉં. એમ કે એમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનથી આપણે બધા હારી ગયેલા છે માનસિક મનથી, કે હવે ધની આપણને કેવી રીતે મળશે, કેવી રીતે મળશે? સંશયો છે બધા. એ સંશયોને બધા દૂર કરીને એમને સજાગ કરીને પાવરફુલ બનાવી અને એમને હું જીતાડી દઉં.
ધણીના ચરણોની અંદર જાગૃત કરી દો કે મારે આ નથી નીકળતું. કોઈ સુંદર સાથ એવું હોય કે એમને કોઈ પ્રસંગ બની ગયો હોય અને કોઈ કે ભાઈ મારાથી આ નથી નીકળતું, નથી નીકળતું, નથી નીકળતું. ન કેમ નીકળે? એને કાઢવા માટે તમે સતનો સહારો લો. જે અવરી બુદ્ધિની અંદર જતા હોય એને બળવાન કરો. એ જ ઇન્દ્રિયોને એટલી બળવાન કરો, સતેજ કરો અને ધણીના માર્ગની અંદર જવા માટે બળવાન કરો, પ્રેરિત કરો. સુરતા એક જ રાખીએ મૂળ મિલાવામાં है કે છે ને, निस्दिन गई प्रेम से युगल स्वरूप के चरण, निर्मल होना आईसो और धाम वर्ण. આની અંદર રાખો અને એ જ્યારે આની અંદર રાખશો તો પેલું દૂર થતો એક પલ નહીં લાગે. ચોર ટાલી કરું બોલાવો, સુખ શીતલ કરું સંસાર, વિધ વિધના સુખ દેવું વિગતે, કાય રસાતણા આવાર. કે આ બધાની અંદર આપણી બધી જે ઇન્દ્રિયો છે એમ કે છે, ચોર ટાલી કરું બોલાવો. ગુણ અંગ ઇન્દ્રિયો જે આપણી છે એ બધા કાર્યોની અંદર કામચોર છે એમ કે છે. બધા કાર્યોની અંદર કામચોર છે. તો સુખ શીતલ કરું સંસાર, એને વાણીથી ઉલટાવી દઈને મીન્સ વાણીથી એમને સીધા કરી દો. ઉલટાવ મીન્સ એમને સીધા કરી દો. અને સંસારની બધી જે સંકટો છે એ સંકટોથી પણ દૂર કરી દો. એટલે કે જે સુખ શીતલ કરું સંસાર, ઉપાધિઓ છે ટૂંકમાં, મન અશાંત છે એને શાંત કરી દો. કહેવાનો મતલબ શાંત કરી દો. અશાંત ને મન અશાંત ને શાંત કરી દો. સંસારની અંદર જે બધી ઉપાધિઓ છે એનાથી તમને મુક્તિ અપાવો, મુક્ત કરી દો. વિધ વિધના સુખ દેવું વિગતે, કે સંસારના જે બધા સુખો છે, સંસારના જે બધા દુઃખો છે, ઝંઝટો છે, એ ઝંઝટોને મીટા કર અને મિટાવી દો અને સંસારના સુખ આપો. એમ પછી સંસારના અખંડ સુખ આપો. કાય રસ તણા આવાર. આ વાર મીન્સ આ જાગણીના બ્રહ્માંડની અંદર આ બધા સુખો તમને આપને. કહેવાનો મતલબ અહીંયા શું કે છે, આ ચોપાઈ આપણને શું કહેવા માંગે છે સમજો. કે છે ને, કાય રાસ તણા આવાર, સુખ શીતલ કરું સંસાર. આ બે ચરણ છે, છેલ્લું ચરણ અને બીજું ચરણ ને છેલ્લું ચરણ 28મી ચોપાઈનું બહુ મહત્વનું ચરણ છે. વિધ વિધના સુખ દેવું વિગતે, સંસારની બધી પીડાઓ જે છે, આફતો છે એ દૂર કરી અને સંસારના સુખો આપું અને સંસારના સુખો આપું. કાય રસ તણા આવાર. આ જાગણી રાસની અંદર, આ વારવીસ, આ બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના સુખો તમને આપું. અનેક પ્રકારના સુખો આપું મીન્સ અહીંયા શું કહેવામાં છે, જાગણી બ્રહ્માંડની અંદર 8 સાગરોનું તમને સુખ આપું. અહીંયા આ કહેવા માંગે છે કે સામાજીના 4 સાગરો જેને આપણે તમે રાસ કહો છો, રાસનું પણ સુખ આપે અને આ બ્રહ્માંડની અંદર આવે છે તો આ સંસારનું પણ સુખ આપે. બંને સુખ 8 સાગરોનું સુખ અહીંયા મળે. અને એવું કરીને બતાવો, એવું કરી દો. કોઈક દિન સાત મોના જલમો, લહેર વિના પછટાણા, વાસના ગણું વલ્લભ મુને, ન સહુ તે મુખ કરમાણા.
કે કોઈ દિવસ તમને વાણી ન મળી હોય, સત્સંગ ન મળ્યો હોય તો તમે શું થાવ કે માયાની અંદર થોડા ડૂબી ગયા હો. કોઈક દિને સાત મોહના જળમો લહેર વિના પક્ષાણા. લહેર કઈ લહેર કે સત્સંગ ન મળ્યો હોય તો માયાની અંદર લુપ્ત થઈ જાય કે છે. લહેર કઈ તો સત્સંગની લહેર, વાણીની લહેર. આજે વાણી ન વાંચવા મળી હોય, આજે વાણીનો સત્સંગ ન થયો હોય તો માયાની અંદર શું થઈ છે? એટલે કે છે કોઈક દિને સાત મોહના જન્મો લહેર વિના પછટાણા. કઈ લહેર તો સત્સંગની લહેર, વાણીની લહેર, સતની લહેર. આના વગર કોઈક દિવસ તમને આની અંદર ભટકાઈ જાઓ માયાની અંદર. એમ તો વાસના ઘણું વલ્લભ મુને, વાસના ઘણું વલ્લભ મુને એટલે કે છે પરમધામની જે વાસનાઓ છે, પરમધામની જે વાસનાઓ છે મને બહુ પ્યારી છે. પરમધામની વાસનાઓ છે મને બહુ પ્યારી છે. એમ ન સહુતે મુખ કર્માણા, કે એમના હું કરવાણેલા મુખ કેવી રીતે સહન કરી શકું? એમના બુજાયેલા મુખ જોઈ નથી શકતી, તો એમને એક પલ માટે પણ આનાથી અલગ ન કરું. એક પલ માટે પણ આનાથી અલગ ન કરું. પ્રકરણ 10 ચોપાઈ 354. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. કોઈ કદી ને સાત મોહના જલમો લહેર વિના પછટાણા, વાસના ગણું વલ્લભ મુને ન સહુતે મુખ કર્માણા, ન સહુતે મુખ કર્માણા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સા